ખાવાનું આપો ને. જયસુખભાઈ, મેં તમને કીધું છે ને, મને પણ ખબર છે કે આ દિવાળી મહિનો છે. અરે તમારો મામા, એક મિનિટ. હા, તમારો જે પણ કઈ ઓર્ડર છે ને એ હું તમને 2-3 દિવસમાં પહોંચાડી દઈશ. હા ચાલો, હું તમને થોડી વાર પછી કોલ કરું છું. હા મામા, શું છે? તમે આયા. મામા, મને ઘરે લઈ જાઓ ને, મને ખાવું છે, બહુ ભૂખ લાગી છે મામા. તારા વેહ જોયા છે? હા, ભિખારી જેવી હાલત છે તારી. અને શું કામ તને હું મારા ઘરે લઈ જાઉં? મેં તને કેટલી વાર કીધું છે કે મારા ઘરે નહીં આવવાનું. અને જો રસ્તામાં પણ હું મળું ને તો મને મામા મામા કરીને બોલાવવાનો નહીં. આ જ્યારથી તારા મમ્મીને આ ઘરની બહાર કાઢી છે ને ત્યારથી હું તને ભૂલી ગયો છું. આ તારો હું કઈ મામા મામો લાગતો નથી. તો મને ખાવાનું તો થોડુંક લઈ દ્યો, બહુ ભૂખ લાગી છે. મારી પાસે છે ને પૈસા નથી. જો મારો મગજ ગયો ને તો એક તમાચો મારીશ ને તો મોઢું ફેરવી નાખીશ. જતી રહી અહીંયાથી. અને આજ પછી છે ને કોઈ દિવસ મળતી નહીં મને. અને આ રસ્તા વચ્ચે કોઈ દિવસ મને મામા મામા કરીને બોલાવતી નહીં. ખબર છે આ એરિયામાં મારું કેટલું માન છે? આ લોકો કોઈ સાંભળશે કે તું મને મામા મામા કરીને બોલાવે તો મારી રેપ્યુટેશન નું શું? મામા, મને થોડુંક કંઈક ખાવાનું તો લઈ દ્યો, પછી નહીં બોલાવું તમને. એકવાર કીધું તને સમજ નથી પડતી? સમજ નથી પડતી તને? ચાલ તો નીકળ તો. પાછી મળતી નહીં કોઈ દિવસ મને. જ્યારે હોય ત્યારે તારું કાળું મોઢું મને દેખાડે છે. આજ પછી તારું મોઢું નહીં બતાવતી મને. પણ મામા, અરે નીકળ મામા, મામા. પપ્પા, મમ્મી કંઈક કહેવા માંગતા હતા. કોણ જાણે કેમ બહારથી આવ્યા ને અચાનક જ બહુ દુઃખી, બહુ ચિંતામાં લાગતા હતા. તારી વાત ખરી છે. મારી સાથે પણ થોડા સવાલ કરતી હતી, પણ મને નથી સમજાતું કે શું પૂછવા માંગે છે, શું કહેવા માંગે છે, શું જાણવા માંગે છે. એમણે કહ્યું છે કે અહીંયા અંદર આવશે ને એટલે બધી વાતો કરશે, અને ખાસ તો તમારી સાથે જ વાત કરવા માંગે છે. હવે પપ્પા, શું વાત કરવાની છે તો મમ્મી આવે પછી જ ખબર પડે ને. લો, આવી ગયા. બેસો મમ્મી. બોલો, શું વાત કરવાની છે? હા, બહાર તમે શું કોયડાઓ કરતા હતા એ વાતનો હવે ફોડ પાડો. કહું છું, હા, થોડી વાર શાંતિ રાખીશ. પેલા મને તો 10 સૂઝવા દે કે મારે આ વાતની શરૂઆત ક્યાંથી કરવી. નટવર, પેલા તમે મને એક વાતનો જવાબ આપો કે આજે સવારે પેલી ભિખારણ તમારી પાસે 100 રૂપિયા માંગતી હતી, એ કોણ હતી? ઓળખો છો તમે એને? અરે તું આ કેવી વાત કરે છે? એ હશે કોઈ ભિખારણ, અને મારી પાસે ભીખ માંગતી હતી એટલે હું એને ક્યાંથી ઓળખતો હોઉં? ભિખારણ? એ કોઈ ભિખારણ નથી, પણ નટવર મને ખબર પડી ગઈ છે કે એ તમારી સગી દીકરી છે. પપ્પા, મમ્મી આ શું કહી રહ્યા છે? આ વાત સાચી છે? અરે નાય ભાઈ, અરુણા, તું શું આ વાત કરે છે? ઈ ભિખારણ છોકરી અને ઈ મારી દીકરી ક્યાંથી હોય? શું બકવાસ કર્યા કરે છે જેવો તેવો? બકવાસ કરી રહી છું એમ? આ બકવાસ નથી બેટા, આ એકદમ હકીકત છે. તમારા લગ્ન મારી સાથે થયા એ પહેલા તમારા લગ્ન કોઈ ધારા નામની છોકરી સાથે થયા હતા. તમે બંને એ પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા, એટલે પરિવારથી અલગ જ રહેતા હતા. તમારા પરિવારે નક્કી કર્યું કે આ લોકોને ભોળવીને આપણે ઘરે લઈ આવીએ અને પછી બંનેને અલગ કરી દેશું. તમે પરિવારની વાતમાં આવી ગયા અને ધારા
અને તમે તમારા પરિવાર સાથે જોડાઈ ગયા. તમારા પરિવારે તમને અને ધારાને એકબીજાથી અલગ કરી દીધા. એ સમયે તમારે એક છોકરી પણ હતી અને તમારા પરિવારે ધારા અને તમારી દીકરીને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. એ સમયે બિચારી ધારાને તો એના પિયરિયા વાળાએ ન સંઘરી. ત્યાંથી પણ ધક્કા મારીને એ માં દીકરીને ઘરની બહાર કાઢી મૂક્યા. એટલે એ લોકોને ફૂટપાથ ઉપર રહેવાનો વારો આવ્યો અને આ કારમાં ઘા ધારા સહન ન કરી શકી. એટલે જ ફૂટપાથ ઉપર મૃત્યુ પામી અને આ રજડતી તમારી દીકરી અત્યારે ભીખ માંગે છે. એનો મતલબ એમ કે આશા તમારી દીકરી છે, હા કે ના? હા, આ વાત ખરી છે. આશા મારી જ દીકરી છે. બિંબા, મેં તને પેલા પૈસા આપ્યા હતા ત્યારે તું દવા તો લઈ આવી હતી ને? હા બેનબા, તરત હું સરકારી હોસ્પિટલે જઈ આવી હતી અને દવાઈ લઈ આવી. આમ જો અત્યારે મને તાવે નથી ભર્યો. સાચી વાત. લે, આ હું તારી હાટું ખાવાનું લાવી છું, ખાઈ લે થોડું. ભૂખ લાગી છે ને તને? બેનબા, તમે મારું કેટલું ધ્યાન રાખો છો કે તમે મારા માટે ખાવાનું લઈ આવ્યા. નહીંતર આ લોકો તો છે ને ખાવાનું કૂતરાને નાખી દેશે. અમારી હાલત તો કૂતરા કરતાય બદતર છે. ઈ બધી વાત છોડ, લે તું ખાઈ લે. હે બેટા, આ તારા મામા મોહાડમાં કોઈ હગુવાલું નથી? છે ને, મામા છે, મામી છે, બધા છે. તો પછી તું એક કામ કર ને, આ તારા મામા અને મામી ઘરે રહેવા વઈ જાય ને. આમ ફૂટપાથ ઉપર રહેવું એની કરતા બટા ત્યાં વધારે સારું. એટલે કહું છું. બેનબા, મારા મોહાળ વાળાએ મારા મમ્મીને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હવે મારો પગ નથી ઉપડતો ત્યાં જાતા. અને આમે હા, 2 દી પહેલા મારા મામા મને મળ્યા હતા રસ્તામાં. મેં એને કીધું ને કે થોડુંક મને ખાવાનું લઈ દો, તો મને ધક્કો મારી દીધો. મારે ત્યાં નથી જાવું. જો બટા, હું માનું છું કે તારા મામાએ તને ધક્કો મારી દીધો, પણ હું તને એમ કહું છું કે આ ખાલી તારા મામા સામું ન જોવાય. ત્યાં મામી હોય, નાના નાની હોય, એવું બની શકે કે કદાચ તને અપનાવી લે, એના ઘરમાં રહેવાની હા પાડી દે. મેં તમને હમણાં ન કીધું કે મારા મમ્મીને ધક્કા મારીને ઘરની બહાર કાઢ્યા હતા, એટલે હવે મારો પગ નથી ઉપડતો ત્યાં જવા. હું ત્યાં જવાય નથી માંગતી. હા, મારા નાના નાની પણ એવા જ છે, મારા મામા જેવા. એને મારા મમ્મીને ન રાખ્યા તો મને શું રાખવાના? બટા, તારા મામા ક્યાં રહે છે એવું તને કઈ ખબર ખરી? હા. ક્યાં રહે છે? મને એડ્રેસ તો દે. મારા મામા યોગી જોગ રહે છે, ઈશ્વર કૃપામાં. હા, કઈ વાંધો નહીં. લે, તને ભૂખ લાગી છે ને, તું ખાઈ.
તમે કેમ મારી સામું આમ જોવો છો? અરે કઈ નહીં, એ તો બસ એમ જ. પણ જુઓ, તમને ખોટું ન લાગે તો તમારી પાસે ઊભો રહીને વાત કરી શકું? ના ના સાહેબ, તમે અહીંથી જાઓ. આયા છે ને આપણને હારે કોઈ જોહે ને તો અવળું વિચારશે. સાવ તમે. જો આશા, તું ઊંધું નહીં વિચાર. આ તને મળવા માટે પેલા અરુણાબેન આવે છે ને, હું એમનો જ દીકરો છું. શું? બેનબાના દીકરા? તો વાંધો નહીં, બોલો ને. આશા, તારી તબિયત કેમ છે? હા, મને જાણવા મળ્યું છે કે તને મજા નથી, અને તારી અત્યારની પરિસ્થિતિ કેવી છે? સાહેબ, અમારી પરિસ્થિતિ કેવી હોય? આ રસ્તે રઝળતા કૂતરા જેવી હોય. આશા, તારી આ વાત હું સમજી શકું છું. હા, પણ મારા મમ્મી કહેતા હતા કે તું જ્યારે નાની હતી ને ત્યારે તારા મમ્મી તને રસ્તા પર રઝળતી મૂકીને ગુજરી ગયા હતા. હા, તો તું મને એ વાત જણાવીશ કે તને મોટી કોણે કરી છે? જો ખોટું નહીં લગાવતી, પણ મને તારી ચિંતા થાય છે, એટલા માટે પૂછી રહ્યો છું. સાહેબ, હું તો ભગવાનને આટલું જ કહું છું કે કોઈને એટલે કોઈને નિરાધાર ના છોડતા. આ વેલને વૃક્ષનો ટેકો હોય, વાદળને વાયુનો ટેકો હોય, એમાં ભિખારીને પણ એક આધાર મળી ગયો. મારી જેમ જ એક ભિખારી દાદી હતા, એણે જ મને પાળી પોસીને મોટી કરી. હા ભાઈ, એ દાદીનું પણ કોઈ નહોતું.